વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે। તેમણે ડિંડોરીમાં જનસભાને સંબોધન કરી હતી। તેમણે કહ્યું કે આજે મોદી ગરીબોને કાયમી ઘર, વીજળી કનેક્શન, દરેક ઘરમાં પાણી, ઉજ્જવલા ગેસ કનેક્શન આપી રહ્યા છે। અમે ક્યારેય કોઈનો ધર્મ જોયો નથી। દરેક માટે યોજનાઓ બનાવવામાં આવી અને દરેકને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો। તેમણે કહ્યું કે કોંગ્રેસ વિચારે છે કે દેશની સરકારો દ્વારા બનાવેલા બજેટનો 15% માત્ર લઘુમતીઓ પર ખર્ચ કરવો જોઈએ, એટલે કે બજેટને ધર્મના આધારે પણ વહેંચવું જોઈએ। તેઓએ ધર્મના આધારે દેશનું વિભાજન કર્યું અને આજે પણ તેઓ ધર્મના આધારે વિવિધ વિભાજનમાં વ્યસ્ત છે। વધુમાં પીએમ મોદીએ શિવસેના પર પ્રહારો કરતા કહ્યું કે બાળા સાહેબ માનતા હતા કે જે દિવસે શિવસેના કોંગ્રેસના માર્ગ પર ચાલવાનું શરૂ કરશે તે દિવસે તેમની શિવસેના ખતમ થઈ જશે। આજે જે વિનાશ થઈ રહ્યો છે તેનાથી બાળા સાહેબને સૌથી વધુ દુઃખ થયું હશે। તો કોંગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન કર્યું હોવાનો પીએમ મોદીએ આક્ષેપ કર્યો છે। મહારાષ્ટ્રમાં પીએમ મોદીનો આજે પ્રચંડ પ્રચાર હતો। ડિંડોરી અને કલ્યાણમાં તેઓએ સભા સંબોધી હતી। તો સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તો પીએમ મોદીએ શિવસેનાએ કોંગ્રેસનો રસ્તો પસંદ કર્યો હોવાનું પણ નિવેદન આપ્યું છે। પીએમ મોદીએ શિવસેના પર પણ પ્રહારો કર્યા છે। સાથે જ કોંગ્રેસ પર ધર્મના નામે વિભાજન કરવાનો પણ આરોપ લગાવ્યો છે। તો મુંબઈમાં વડાપ્રધાન મોદીનો આજે પ્રચંડ પ્રચાર હતો। ડિંડોરી અને કલ્યાણમાં તેમની જંગી જનસભા યોજાઈ હતી। ત્યારે જનસભાને સંબોધતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે હંમેશા ધર્મના નામે વિભાજન કર્યું હોવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે। તો આ સાથે જ તેમણે શિવસેના પર પણ આકરું નિશાન સાધ્યું હતું। તો પીએમ મોદીએ શિવસેના પર પણ પ્રહારો કર્યા છે। નકલી શિવસેનાએ હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું છે। તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, પીએમ મોદીએ આજે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। ધર્મના નામે વિભાજન કરતી હોવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે। શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને જ્યારે અંતિમ તબક્કા તરફ જે ઇલેક્શન છે તે જઈ રહ્યું છે તેમ કોંગ્રેસ અને ભાજપ છે તે આક્રમક રેલીઓ અને પ્રચાર છે તે પ્રચાર કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રમાણે મહારાષ્ટ્રમાં આજે 2 સભાઓ કરવામાં આવી હતી અને સભામાં સ્પષ્ટપણે શિવસેનાને આડે હાથ છે તે આડે હાથ લેવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન મોદી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પ્રમાણે શિવસેના અને કોંગ્રેસ એકબીજાનો સાથ પકડીને ક્યાંક ને ક્યાંક આગળ વધી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બાલા સાહેબ છે તે બાલા સાહેબના જે ખૂબ જ મોટું દુઃખ છે તે દુઃખ થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી છે તે વિકાસની રાજનીતિ કરે છે તે ક્યાંક ને ક્યાંક મહિલાઓને પણ આગળ રાખીને જે કાર્ય છે તે કાર્ય કરતી હોય તેવું લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અલગ અલગ જે યોજનાઓ છે તે ઉજ્જવલા યોજના છે કે બીજી અલગ અલગ જે યોજનાઓ છે કેન્દ્ર સરકારની તેનો લાભ પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે લોકો છે તે લોકોને મળતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે જે લઘુમતીનો જે 15% જે હિસ્સો છે તે હિસ્સો અલગ અલગ જે લોકોને વેચી મારવાનો જે ક્યાંક ને ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસ ઉપર જે આક્ષેપોનો મારો છે તે આક્ષેપોનો મારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો। અને સાથે જ વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં જે પ્રમાણે શિવસેના છે તે શિવસેનાને નકલી શિવસેના છે તે કહેવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો જે શિંદે જૂથ છે તે શિંદે જૂથ ક્યાંક ને ક્યાંક અલગ પડી ગયું છે, પરંતુ જે પ્રમાણે શિવસેના દ્વારા જે કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ક્યાંક ને ક્યાંક સરકારમાં જે પ્રમાણેનું જે કાર્ય છે તે કાર્ય કરવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મૂળ જે શિવસૈનિકો છે તે પણ નારાજ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે બાલા સાહેબના જે વિચારધારા હતી તે વિચારધારા અને કોંગ્રેસની વિચારધારા ક્યાંક ને ક્યાંક મેળ ના ખાતી હોય અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જો બાલા સાહેબ ક્યાંક જીવતા હોત તો આ વસ્તુ તેઓ દેખી ના શકતા તેવું સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સાથે જ કોંગ્રેસ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા।
જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીનો પ્રચંડ પ્રચાર, ડિંડોળી અને કલ્યાણમાં વિશાળ જનસભા યોજી. સાથે જ કોંગ્રેસ પર ધર્મના નામે વિભાજન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. તો શિવસેના પર પણ નિશાન સાધ્યું, આકરા પ્રહારો કર્યા.